શ્રીમદ ભાગવત પહેલો સ્કંધ સાતમો અધ્યાય. અશ્વત્થામા વડે દ્રૌપદીના પુત્રોનું માર્યા જવું અને અર્જુને કરેલું અશ્વત્થામાનું માન મર્દન. શૌનક યુવાચ નિર્ગતે નારદે સુત ભગવાન બાદરાયણ શ્રુતવાંસ્તદભિપ્રેતં તત કિં કરોદ વિભુ. શૌનકજી પૂછે છે કે હે સૂતજી, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન વ્યાસ ભગવાને નારદજીનો અભિપ્રાય જાણ્યો. પછી નારદજી ચાલ્યા ગયા. ત્યારબાદ વ્યાસજીએ શું કર્યું? સૂતજી કહે છે, બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમ કાંઠા ઉપર સમ્યાપ્રાસ નામનો વ્યાસ ભગવાનનો એક આશ્રમ છે. ત્યાં ઋષિઓના યજ્ઞો થતા જ રહે છે. વ્યાસજી પોતાના આશ્રમની ચારે બાજુ સુંદર બોરડીનું સુંદર વન છે. એ આશ્રમમાં બેસી આચમન કર્યું અને પોતાના મનને સમાહિત કર્યું. તેમણે ભક્તિ યોગ વડે પોતાના મનને પૂર્ણપણે એકાગ્ર કરી, નિર્મળ કરી અને આદિ પુરુષ પરમાત્માને જોયા અને તેમના આશ્રય રહેનારી માયાને પણ જોઈ. આ માયાથી મોહિત થઈને જીવ 3 ગુણથી અતીત હોવા છતાંય પોતાને ત્રિગુણાત્મક માની લે છે. હું 3 ગુણ વાળો જ છું. અને આ માન્યતાને કારણે જીવ જન્મ મરણ રૂપી બંધનમાં પડે છે. સૂતયુવાચ બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે સમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષીણામ સત્રવર્ધનઃ તસ્મિન સ્વ આશ્રમે વ્યાસો બદરીષાંડમંડિતે આસીનોપ ઉપસ્પૃશ્ય પ્રણિદધ્યો મનઃ સ્વયં ભક્તિ યોગેન મનસી સમ્યક પ્રણીતે મલે અપશ્યત પુરુષં પૂર્વં માયાં ચ તદુપાશ્રયં યયા સંમોહિતો જીવ આત્માનં ત્રિગુણાત્મકં પરોપિ મનુતે અનર્થં તત્કૃतं ચાભિપદ્યતે. આ અનર્થના શમનનું સાધન છે કેવળ ભક્તિ યોગ. પણ સંસારના લોકો છે એ વાત જાણતા નથી. આવું વિચારીને વ્યાસજીએ આ પરમહંસોની સંહિતા શ્રીમદ ભાગવતની રચના કરી. આના શ્રવણ માત્રથી જ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પરમ પ્રેમમય ભક્તિ થઈ જાય છે અને તેનાથી જીવનો શોક, મોહ, ભય નષ્ટ થઈ જાય છે. વ્યાસજીએ આ શ્રીમદ ભાગવત સંહિતાનું નિર્માણ
અને એની પુનરાવૃત્તિ કરી અને પોતાના નિવૃત્તિ પરાયણ પુત્ર શ્રી સુખદેવજીને પણ આવ્યું. અનર્થોપશમમ સાક્ષાદ ભક્તિ યોગ મધોક્ષજે લોકસ્યા જાનતો વિદ્વામ ચક્રે સાત્વત સંહિતામ યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોકમોહ ભયાપહા સસંહિતાં ભાગવતીં કૃત્વા અનુક્રમ્ય ચાત્મજમ શુકમધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ મુનિ. શૌનકજી પૂછે છે, સુખદેવજી તો અત્યંત નિવૃત્તિ પરાયણ છે. એને કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી. તેઓ તો સદાય આત્મામાં જ રમણ કરે છે. તો પછી એમણે શા માટે આ વિશાળ ગ્રંથનું અધ્યયન કર્યું? આત્મામાં રમતા હોય એને પછી કોઈ ગ્રંથ વાંચવાની શું જરૂર? શૌનક ઉવાચ સવે નિવૃત્તિ નિરતઃ સર્વત્રો પ્રેક્ષો મુનિઃ કસ્ય વા બ્રૂહીતિ મેતામ આત્મા રામઃ સમભ્યસત. સુતજી કહે છે, જે લોકો નિરંતર આત્મામાં રમણ કરતા હોય અને સદાય ભગવાનનું જ મનન ચિંતન કરતા હોય તેવા જ્ઞાનીઓ પણ ભગવાનની નિર્હેતુક ભક્તિ કરતા જ રહે છે. હેતુ વગરની ભક્તિ કરે. કારણ કે ભગવાનના ગુણ જ એવા મધુર છે કે સૌને પોતાની તરફ આકર્ષી લે છે, ખેંચી લે છે. અને સુખદેવજી તો ભગવાનના ભક્તોના અત્યંત પ્રિય છે અને સ્વયં પોતે ભગવાન વેદવ્યાસના પુત્ર છે. ભગવાનના ગુણે એના હૃદયને પોતાની તરફ ખેંચી લીધું અને એમણે ભક્તિભાવથી ભરાઈને આ વિશાળ ગ્રંથનું અધ્યયન કર્યું. સૂતયવાચ આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વન્ત્ય હેતુ કિમ ભક્તિમ ઇત્થં ભૂત ગુણો હરિઃ હરેર્ગુણાક્ષિપ્તમતે ભગવાન બાદરાયણી અદ્યગાન મહદાખ્યાનમ નિત્યમ વિષ્ણુ જન પ્રિય. હે શૌનકજી, હવે હું રાજર્ષિ પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું. કારણ કે એમાંથી ભગવાન શ્રી કૃષ્ણની અનેક કથાઓનો ઉદય થાય છે. પરીક્ષિતોથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનમ સંસ્થામ ચ પાંડુપુત્રાણામ વક્ષ્યે કૃષ્ણ કથોદયમ. જે સમયે મહાભારતના યુદ્ધમાં કૌરવો અને પાંડવો બે પક્ષોના ઘણા બધા વીરો વીરગતિ પામી ચૂક્યા અને ભીમસેનની ગદાના પ્રહારથી દુર્યોધનની જાંઘ ભાંગી ચૂકી હતી,
ત્યારે અશ્વત્થામાએ પોતાના સ્વામી દુર્યોધનનું પ્રિય કરવાની ઈચ્છાથી દ્રૌપદીના સૂતેલા 5 પુત્રોના મસ્તક કાપી અને એને ભેટ આપ્યા હતા. આ ઘટના દુર્યોધનને પણ અપ્રિય લાગી. અશ્વત્થામાને કહે છે કે તે તો અમારા કુળનો વંશનો નાશ કરી નાખ્યો. આવું કાર્ય તારે કરાય? કારણ કે આવા નીચ કર્મની બધાય નિંદા જ કરે છે. યદા મૃધે કૌરવ સૃજન યાનમ વીરેશ્વથો વીરગતિમ ગતેષુ વૃક્કોદરા વિદ્વગદાભિમર્ષ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે પરીક્ષિતોऽથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનમ સંસ્થાં ચ પાંડુપુત્રાણામ વક્ષ્યે કૃષ્ણ કથોદયમ. યદા મૃધે કૌરવ સૃંજયાનામ વીરેશ્વથો વીરગતિમ ગતેષુ વૃક્રોદરા વિદ્વગદાભિમર્ષ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. ભર્તુઃ પ્રિયં દ્રોણરીતિ સ્મ પશ્યન કૃષ્ણાસુતાનાં સ્વપતાં શિરાંસી ઉપાહરદ વિપ્રિયમેવ તસ્ય તદ જુગુપ્સિतं કર્મ વિગર્હયન્તી. એ બાળકોની માતા દ્રૌપદી પોતાના પુત્રનું નિધન થયેલું જોયું અત્યંત દુઃખી થઈશ. આંખમાં આંસુ આવી ગયા, રોવા લાગીશ. એને સાંત્વના આપતા આપતા અર્જુન કહે છે, માતા શિશુનામ નિધનમ સુતાનામ નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના તદારુરુદ બાષ્પકલાકુલાક્ષી તામ સાંત્વયન્ના કિરીટમાલી. અર્જુન કહે છે કે હે કલ્યાણી, હું જ્યારે એ આતતાઈ અધમ બ્રાહ્મણનું માથું ગાંડીવ ધનુષના બાણથી કાપીને તને ભેટ આપીશ. આતતાઈ કીધો છે અશ્વત્થામાને. આતતાઈ કોને કહેવાય? તો આગ લગાડનાર એ આતતાઈ છે. ઝેર આપનાર, ખરાબ દાનતથી હાથમાં શસ્ત્ર ગ્રહણ કરનાર, ધન લૂંટનાર, ખેતર અને સ્ત્રીઓને છીનવી લેનાર, આ 6 પ્રકારના આતતાઈ બતાવ્યા છે શાસ્ત્રોમાં. અર્જુન કહે છે કે હું એનું માથું ગાંડીવના ધનુષથી કાપીને તને ભેટ આપીશ અને એના ઉપર તમે પગ મૂક્યા પછી 6 પુત્રોની અંત્યેષ્ટિ ક્રિયા કરીને સ્નાન કરજો. હું ત્યારે તમારા શોકાશ્રુ લૂસીશ. તદા શુચસ્તે પ્રમૃજામિ ભદ્રે યદ બ્રહ્મ બંધો શિર આતતાઈનઃ ગાંડીવ મુક્તેર્વિશિખેરુપારે ત્વા
ક્રમ્ય યત્સ્નાસ્યસી દગ્ધપુત્રા. આવી રીતે મધુર વિલક્ષણ વાતથી દ્રૌપદીને સાંત્વના આપ્યા પછી જેના મિત્ર અને સારથી શ્રી કૃષ્ણ છે, જેના રથની ધજા ઉપર હનુમાનજી બેઠા છે, એવા અર્જુને કવચ ધારણ કરી હાથમાં કઠોર ધનુષ લઈ રથ ઉપર બેસી અને ગુરુપુત્ર અશ્વત્થામાનો પીછો કર્યો. ઇતિ પ્રિયામ વલ્ગુ વિચિત્ર જલ્પેઃ સ શાંત્વયિત્વાચ્યુત મિત્ર સુતઃ અન્વાદ્રવદંશિત ઉગ્રધન્વા કપિધ્વજો ગુરુપુત્રમ રથેન. બાળકોની હત્યાથી અશ્વત્થામાનું મન ઉદ્વિગ્ન થઈ ગયું હતું. એને દૂરથી જોયું કે અર્જુન મારી પાછળ આવે છે, ત્યારે પોતાના પ્રાણનું રક્ષણ કરવા માટે પૃથ્વી ઉપર જ્યાં સુધી ભાગી શકાય ત્યાં સુધી રુદ્રથી ભયભીત સૂર્યની જેમ ભાગતો રહ્યો. તમાપતંતમ સવિલક્ષ્ય દૂરાત કુમારોદ્વિગ્નમના રથેન પરાદ્રવત પ્રાણ પરિપ્સુરુવ્યામ યાવદ ગમમ રુદ્ર ભયાપદ્યથાર્કઃ. એને જોયું કે મારા રથના પૈડા હવે થાકી ગયા છે, હું બિલકુલ એકલો છું. ત્યારે એને એવું માન્યું કે પોતાને બચાવવાનું એકમાત્ર સાધન બ્રહ્માસ્ત્ર જ છે. છેવટે કઈ કરી ન શક્યો ત્યારે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું. યદા શરણમાત્માનમ એક્ષત શ્રાંતવાજિનમ અસ્ત્રમ બ્રહ્મ શિરો મેને આત્મત્રાણમ દ્વિજાત્મજ. જોકે ઈ બ્રહ્માસ્ત્રને પાછું વળવાની વિધિ જાણતો નહોતો. એને ખાલી બ્રહ્માસ્ત્ર છોડતા જ આવડતું હતું. તો પણ પ્રાણનું સંકટ જોઈને એને આચમન કર્યું અને ધ્યાનસ્થ થઈ અને બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. અથોપસ્પૃશ્ય સલિલમ સંદધે તત્સમાહિત અજાનનુપસંહારમ પ્રાણકૃચ્છ ઉપાસ્થિતે. ઈ અસ્ત્રથી બધી દિશામાં ઘણું પ્રચંડ તેજ ફેલાઈ ગયું. ચારે બાજુ આગ વરસવા લાગી છે. અર્જુને જોયું કે હવે તો મારા ઉપર પ્રાણનું સંકટ આવી પડ્યું. ત્યારે એણે કૃષ્ણને પ્રાર્થના કરી. તત પ્રાદુષ્કૃતમ તેજ પ્રચંડમ સર્વતો દિશમ પ્રાણાપદમભિપ્રેક્ષ્ય વિષ્ણુમ જિષ્ણુરુવાચ. અર્જુન કહે છે કે હે કૃષ્ણ, તમે સચ્ચિદાનંદ રૂપ સ્વરૂપ પરમાત્મા છો. તમારી શક્તિ અનંત છે. તમે જે ભક્તોને અભય આપો છો, સંસારના ભડભડતી આગમાં તેઓ બળી રહ્યા છે. ઈ જીવો એમાંથી ઉગારનારા એકમાત્ર તમે જ છો. અર્જુન વાચ કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયં કર તમેકો દયમાનાનામ અપવર્ગોષિ સંશ્રુતે. તમે પ્રકૃતિથી પર રહેનારા આદિ પુરુષ સાક્ષાત પરમેશ્વર છો. તમે પોતાની ચિત્ત શક્તિથી ત્રિગુણમયી માયાને દૂર ભગાડીને પોતાના અદ્વિતીય રૂપમાં સ્થિત છો.
ત્વમાદ્ય પુરુષઃ સાક્ષાત ઈશ્વર પ્રકૃતે પરઃ માયામ યુદસ્ય ચિચ્છત્યા કેવલે સ્થિત આત્મની. ઈ જ તમે પોતાના પ્રભાવથી માયા મોહિત જીવ માટે ધર્મ અર્થ કામ અને મોક્ષ રૂપી કલ્યાણનું વિધાન કરો છો. સ એવ જીવ લોકસ્ય માયા મોહિત ચેતસ વિધત્સે સ્વેન વીર્યેણ શ્રેયો ધર્માદિલક્ષણમ. તમારો આ અવતાર પૃથ્વીનો ભાર હરી લેવા માટે છે અને તમે તમારા અનન્ય પ્રેમી ભક્તજનોને નિરંતર સ્મરણ અને ધ્યાન કરવા માટે તમારો જન્મ થયો છે. તથાયમ ચાવતારસ્તે ભુવો ભારજીર્ષયા શ્વાનામ ચાનન્ય ભાવાનામ અનુધ્યાનાય ચાસકૃત. હે દેવાધિદેવ કૃષ્ણ, આ ભયંકર તેજથી ચારેય બાજુએ આ તેજ મારી તરફ આવી રહ્યું છે. આ શું છે અને ક્યાંથી અને શા માટે આવી રહ્યું છે એ હું જાણી શકતો નથી. કિમિદમ સ્વિત્કૃતો વેતિ કિમિદમ સ્વિત્કૃતો વેદી કિમિદમ સ્વીકૃતો વેતિ દેવદેવ ન વેદમ્યહમ સર્વતો મુખમાયતિ તેજ પરમદારુણમ. આ ભયંકર તેજ મારે ચારે તરફ આવી રહ્યું છે. આ શું છે, ક્યાંથી આવે છે, શા માટે આવે છે, મને કઈ ખબર નથી પડતી. કિમિદમ સ્વીકૃતો વેતિ દેવદેવ ન વેદમ્યહમ સર્વતો મુખમાયાતિ તેજ પરમદારુણમ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, આ અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર છે, સમજી લે. અશ્વત્થામા પર પ્રાણ સંકટ ઊભું થયું એટલે એને એનો પ્રયોગ કર્યો છે, પણ એ અસ્ત્રને પાછું વાળવાનું જાણતો નથી. શ્રી ભગવાન વાચ વેત્થેદમ દ્રોણપુત્રસ્ય બ્રહ્મ અસ્ત્રમ પ્રદર્શિતમ નેવાસયો વેદ સંહારમ પ્રાણબાધ ઉપસ્થિતે. છોડી તો દીધું છે પણ હવે જાણતો નથી કેમ પાછું વાળવું. અન્ય કોઈ પણ અસ્ત્રમાં આને દબાવી દેવાની શક્તિ નથી. કોઈ પણ અસ્ત્રથી બ્રહ્માસ્ત્ર દબાવી શકાય નહીં. તું અસ્ત્ર શસ્ત્ર વિદ્યા સારી રીતે જાણસ. બ્રહ્માસ્ત્રના તેજથી જ આ બ્રહ્માસ્ત્રની પ્રચંડ આગને હોલવી દે. તું બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર છોડ, એનાથી આ બ્રહ્માસ્ત્ર શાંત થઈ જશે. ન યસ્યાન્યતમં કિંચિત અસ્ત્રમ પ્રત્યવકર્ષણમ જયસ્તેજ ઉન્નત્વમ અસ્ત્રજ્ઞો યસ્ત્ર તેજસા.
સુતજી કહે છે, અર્જુન વિપક્ષના વીરને લીધે મારવામાં ઘણો પ્રવીર હતો. ભગવાનની વાત સાંભળી અને આચમન કર્યું. ભગવાનની પરિક્રમા કરી અને બ્રહ્માસ્ત્રના નિવારણ માટે બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું. બાણની વેષ્ટિત એ બંને બ્રહ્માસ્ત્રનું તેજ પરસ્પર ટકરાણું. સમગ્ર પૃથ્વી આકાશમાં એ તેજ ફેલાઈ ગયું અને પ્રલયકાલીન સૂર્ય તથા અગ્નિની જેમ વધવા માંડ્યું છે. ત્રણેય લોકોને દજાડનારી એ બે અસ્ત્રની વધેલી પ્રચંડ જ્વાળાઓથી પ્રજા બળવા લાગી અને એ જોઈને બધાએ એમ જ માન્યું કે આ પ્રલયકાળનો સાંવર્તક અગ્નિ છે. સૂતયુવાચ શ્રુત્વા ભાગવતા પ્રોક્તમ ફાલ્ગુન પરવીરઃ સ્પૃષ્ટવાપસ્તં પરિક્રમ્ય બ્રાહ્મં બ્રાહ્માય સંદધે સંહત્યાન્યોન્યમુભયો તેજસી શરસંવૃતે આવૃત્ય રોદશીખં ચ વવૃધાતેર્કવન્હિવત દ્રષ્ટ્વાસ્ત્રતેજસ્તુતયો સ્ત્રીર્લોકાન પ્રદહન્મત દહ્યમાનાઃ પ્રજા સર્વા સાવર્તકમસમંસત દહ્યમાના પ્રજા સર્વાઃ સાવર્તકમંસત. ઈ અગ્નિથી પ્રજાનો અને લોકોનો નાશ થતો જોઈને ભગવાનની અનુમતિથી અર્જુને બે બ્રહ્માસ્ત્રને પાછા વાળી લીધા. અર્જુનની આંખો ક્રોધથી લાલ ચોર થઈ ગઈ હતી. એને ઝપટ મારીને કુરુ અશ્વત્થામાને પકડી અને જેમ દોરડાથી પશુને બાંધીને લઈ જાય એવી રીતે બાંધીને લઈ ગયા. બળપૂર્વક બાંધીને પોતાની છાવણી તરફ લઈ જવા માટે તૈયારી કરી. ત્યારે કમલનયન ભગવાને કોપિત થઈને એને કીધું કે અર્જુન, આ અધમ બ્રાહ્મણને છોડવાનું ઠીક નથી, એને મારી જ નાખ. એને રાત્રે સૂતેલા નિરપરાધ બાળકોની હત્યા કરી છે. ધર્મને જાણનારા મનુષ્યો અસાવધાન, ધૂની, ગાંડા, સૂતેલ બાળક, સ્ત્રી, વિવેક જ્ઞાનથી શૂન્ય થઈ ગયા હોય, શરણાગત, રથીન હોય, ભયભીત, શત્રુ, આટલાને ક્યારેય હણતા નથી. જે મનુષ્ય ધર્મને જાણતા હોય એ આવા લોકોને ન હણે, પરંતુ જે ક્રૂર અને દુષ્ટ મનુષ્ય છે, બીજાને મારીને પોતાના પ્રાણની પુષ્ટિ કરે, એનો તો વધ કરવો યોગ્ય છે. કારણ કે એવી આદતને લીધે જો એ જીવે છે તો વળી પાછો વધારે પાપ કરે છે અને એ પાપને કારણે નરકગામી થાય છે. અને મારી સામે જ એ દ્રૌપદી આગળ તે પ્રતિજ્ઞા કરી હતી કે હે માનીની, જેણે તારા પુત્રનો વધ કર્યો છે એનું માથું ઉતારી લાવીશ. આ પાપી છે અને કુળનો નાશ કરનાર આતતાઈ છે. એણે તારા પુત્રનો વધ કરી દીધો છે. પોતાના સ્વામી દુર્યોધનને દુઃખ પહોંચાડ્યું છે. દુર્યોધનને ખરાબ લાગ્યું હતું. એટલે અર્જુન, આને મારી જ નાખ. ભગવાન કૃષ્ણએ અર્જુનના અધર્મની પરીક્ષા કરવા માટે આવી રીતે પ્રેરણા કરી. અર્જુનનો ધર્મ શું છે? અધર્મ કરે છે કે ધર્મ કરે છે? ભગવાન એમ થયું કે અર્જુનની પરીક્ષા કરું. એટલે અર્જુનના ધર્મની પરીક્ષા લેવા માટે આવી રીતે એને કહે છે. પણ અર્જુનનું હૃદય તો મહાન હતું.
એ અશ્વત્થામાને પોતાના પુત્રોની હત્યા તો કઈ રીતે અશ્વત્થામાએ, તો પણ અર્જુનના મનમાં ગુરુ પુત્રને મારવાની ઈચ્છા નથી થતી કે આ તો મારા ગુરુનો પુત્ર છે, આને મારે થોડો મરાય. પ્રજોપપ્લવમાલક્ષ્ય લોકવ્યતિકરમ ચ તમ મતમ ચ વાસુદેવસ્ય સંજહારાર્જુનો દ્વયમ તત આસાદ્ય તરસા દારુડમ ગૌતમી સુતમ બબંધામર્ષતામ રાક્ષ પશુમ રસનયા યથા શિબિરાય નિનિસંતમ દામ્ના બદ્ધ્વા રિપું બલાત પ્રાહાર્જુનમ પ્રકુપિતો ભગવાન ભુજેક્ષણ મેનમ પ્રાર્થાર્હસે ત્રાતુમ બ્રહ્મબંધુમિમં જહિ યોષાવનાગશઃ સુક્તાન વધિન્નિષી બાલકાન મત્તં પ્રમત્તમુત્ત મુન્મત્તં સુપ્તં બાલં સ્ત્રિયં જડં પ્રપન્नं વીરથં ભીતં ન રિપું હન્તિ ધર્મવીદ સ્વપ્રાણાન યઃ પરપ્રાણે પ્રપુષ્ણાત્યધૃણખલઃ તદ્વતસ્તસ્ય હિ શ્રેયો યદ્દોષાધ્યાત્યતપુમાન પરિશ્રુतं ચ ભવતા પાંચાલ્યે શૃણવતો મમ आहरिष्ये शिरस्तस्य यस्ते मानिनि पुत्रः तदसोवध्यतां पाप आततायात्मबन्धुः कर्तुश्च विप्रयं वीर कृतवान् कुलपांसन एवं परीक्षिता धर्मं पार्थः कृष्णेन चोदितः नैच्छद्वन्तो गुरुसूतं पद्यप्यात्महनं મહાન. અર્જુન વિચારે છે કે મારા ગુરુ પુત્ર છે, એને મારે થોડો મરાય. અને પછી કૃષ્ણની સાથે જ પોતાની છાવણીમાં અર્જુન જાય છે અને અશ્વત્થામાને પોતાના મૃત પુત્રો માટે શોક કરતી દ્રૌપદીને સોંપ્યો. અથોપેત્ય સ્વશિબિરમ ગોવિંદ પ્રિય સારથિ ન્યવેદયત્તં પ્રિયાયે શોચન્ત્યા આત્મજાન હતાન. દ્રૌપદીને આપે છે કે લે આ અશ્વત્થામા. દ્રૌપદીએ જોયું તો અશ્વત્થામાને પશુની જેમ બાંધવામાં આવ્યો હતો. અશ્વત્થામાએ નિંદિત કર્મ કર્યું છે એટલે અશ્વત્થામાનું મુખ નમી ગયું છે. પોતાનું અનિષ્ટ કરનારા આ ગુરુપુત્ર એને આવી રીતે અપમાનિત થયેલા જોઈ
અને દ્રૌપદીનું કોમળ હૃદય દયાથી ભરાઈ ગયું. અશ્વત્થામાને નમસ્કાર કરે છે દ્રૌપદી. તથા ઋતમ પશુવત પાશબદ્ધ અવાંગમુખમ કર્મ જુગુપ્સિતેન નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ ગુરોઃ સુતમ વામસ્વભાવા કૃપયા નનામ ચ. દ્રૌપદીનું હૃદય કેટલું કોમળ છે. સહન ન કરી શક્યા. કે છે આને છોડી દ્યો, છોડી દ્યો. આ બ્રાહ્મણ છે, આપણા અત્યંત પૂજનીય છે. ઉવાચ ચાસહંત્યસ્ય બંધનાનયનમ સતી મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આ બ્રાહ્મણ છે, આપણા પૂજનીય છે, જેની કૃપાથી તમને રહસ્ય સહિત બધી ધનુર્વિદ્યાઓનું અને પ્રયોગનું તથા ઉપસંહાર સહિત સમગ્ર શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થયું. એ તમારા આચાર્ય દ્રોણનો પુત્ર એના રૂપમાં તમારી સામે ઉભો છે. અને એની અર્ધાંગીની કૃપી, એની માં, પોતાના વીર પુત્રની મમતાને લીધે જ પોતાના પતિનું અનુગમન કરી શકી નથી, હજી જીવે છે. દ્રોણ તો મૃત્યુ પામ્યા છે, પણ એ આ અશ્વત્થામાની મમતાને લીધે જ હજી એના પતિનું અનુગમન કર્યું નથી, એટલે એ સતી નથી થયા. સરહસ્યો ધનુર્વેદ સવિસર્ગોપસંયમ અસ્ત્રગ્રામશ્ચ ભવતા શિક્ષિતો યદનુગ્રહાત. સ એષ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે તસ્યાત્મનોર્ધપતન્યાસ્તે નાન્વગાદિરસુ કૃપી. હે મહાભાગ્યવાના હરિપુત્ર, તમે તો મોટા ધર્મજ્ઞ છો. જે ગુરુવંશની રોજ પૂજા કરે, વંદના કરે એવા હોય, એને જ વ્યથા પહોંચાડવી એ તો તમારા માટે યોગ્ય કાર્ય નથી. તદ્ધર્મજ્ઞ મહાભાગ ભવદ્ભિ ગૌરવમ કુલમ વૃજિનમ નાર્હતે પ્રાપ્તુમ પૂજ્યમ વંદ્યમભીક્ષણસઃ. જેમ પોતાના બાળકો મરી જવાથી હું દુઃખી થાઉં છું, મારા પુત્રો મરી ગયા હું દુઃખી થાઉં છું, અને મારી આંખમાં વારંવાર અશ્રુ આવે છે, એવી રીતે આની માં કૃપી એ પતિવ્રતા છે, એ ગૌતમી રડવી ન જોઈ. મારોદિશ્ય જનની ગૌતમી પતિ દેવતા યથાર્હમ મૃતવત્સાર્તા રોદિમ્ય
શ્રુમુખી મુહુ. જે ઉચ્છૃંખલ રાજાઓ પોતાના કુકૃત્યોથી બ્રાહ્મણ કુળને કોપિત કરે, એ કોપિત બ્રાહ્મણ કુળ ને રાજાઓનો એના પરિવાર સહિત શોકાગ્નિમાં નાખીને તત્કાળ ભસ્મ કરી દે છે. રાજાઓ આવા ઉચ્છૃંખલ થાય અને બ્રાહ્મણ કુળને કોપિત કરે તો બ્રાહ્મણોનો શ્રાપ રાજાના પરિવારોને નાશ કરી નાખે. યે કોપિતમ બ્રહ્મકુલમ રાજન્યૈરજિતાત્મભિઃ તત્કુલમ પ્રદહત્યાસુ શાનુબંધમ સુચાર્પિતમ. સૂતજીએ કીધું કે હે શૌનકાદી ઋષિઓ, દ્રૌપદીની વાત ધર્મ અને ન્યાયને અનુકૂળ હતી. એમાં કપટ નહોતું, કરુણા હતી, સમતા હતી. તેથી રાજા યુધિષ્ઠિર રાણીના આ હિત ભર્યા શ્રેષ્ઠ વચનનું અભિનંદન કર્યું. સૂતયુવાચ ધર્મ્યમ ન્યાયમ શકરુણમ નિર્વ્યલિકમ સમમ મહત રાજા ધર્મસુતો રાજ્ઞા પ્રત્યનંદદ્વચો દ્વિજાઃ. ઈ સાથે નકુળ, સહદેવ, સાત્યકી, અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ તથા ત્યાં બધાય ઉપસ્થિત નર નારીઓ દ્રૌપદીની વાતનું સમર્થન કરે છે કે બરાબર છે, ગુરુપુત્રની હત્યા ન કરાય. નકુલ સહદેવશ્ચ યુયુધાનો ધનંજય ભગવાન દેવકી પુત્રો યે ચાન્યેયાશ્ચ યોષિતઃ. ભીમસેન તો ક્રોધિત થઈ ગયા. કહે છે કે જેણે સૂતેલા બાળકોને ન તો પોતાના માટે અને ન તો પોતાના સ્વામીના માટે પણ વ્યર્થ મારી નાખ્યા, એનું તો વધ જ કરવો ઉત્તમ છે. તત્રાહામર્ષિતો ભીમ સ્તસ્ય શ્રેયાન્વધ સ્મૃતઃ ન ભર્તુર્નાત્મનશ્ચાર્થે યોહન સુક્તાન શિશૂન વૃથા. ભીમસેન ક્યાંને મારી જ નખાય. ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદી અને ભીમસેનની વાત સાંભળી અને અર્જુન તરફ જોઈને સહેજ હસતા હસતા કહે છે, નિશમ્ય ભીમ ગદિતમ દ્રૌપદ્યાશ્ચ ચતુર્ભુજ આલોક્ય વદનમ સખ્યુરિદમાહ સન્નિવ. શ્રી કૃષ્ણ કહે છે કે બ્રાહ્મણ પતિત હોય તો એનો વધ ન કરવો જોઈએ, અને જો આતતાઈને તો મારી જ નાખવો જોઈએ. આમ જોઈ તો આવી બે વાત શાસ્ત્રમાં કીધી છે. એટલે અર્જુન, તું મારી બે આજ્ઞાનું પાલન કર. એક બાજુ કહે કે બ્રાહ્મણ ગમે એવો હોય, પતિત હોય તો એને વધ ન કરાય, અને આતતાઈ હોય એને મારી નાખવો જોઈએ. આ બે વાત શાસ્ત્રમાં બતાવી છે. એટલે તું મારી બે આજ્ઞા પાડ. શ્રી કૃષ્ણ યુવાચ બ્રહ્મ બંધુર્ન હંતવ્ય આતતાઈ વધારહણ મયેવોભ્યમામ્નાતમ પરિપાય અનુશાસનમ. તે દ્રૌપદીને સાંત્વના આપતી વખતે પ્રતિજ્ઞા કરી હતી
એને સત્ય કર, અને સાથે જ ભીમસેન, દ્રૌપદી અને મને જે પ્રિય હોય ને એ પણ ગ્રહણ કર. કુરુ પ્રતિશ્રુતમ સત્યમ યત્તત્ સાન્ત્વયતા પ્રિયમ પ્રિયમ ચ ભીમસેનસ્ય પાંચાલ્યામહયમેવ ચ. સૂતજી કહે છે કે અર્જુન તરત જ ભગવાનના હૃદયની વાત જાણી ગયો અને એણે પોતાની તલવારથી જ અશ્વત્થામાના માથાનો મણી અને એના વાળ સાથે મણી ઉતારી લીધો. સૂતયુવાચ અર્જુન સહસા જ્ઞાય હરેર્હાર્દમથાસિના મણિમ જહાર મૂર્ધન્યમ દ્વિજસ્ય સહ મૂર્ધજમ. અશ્વત્થામાએ તો બાળકોની હત્યા કરી હતી એટલે પહેલાથી જ શ્રીહીન થઈ ગયો હતો. તે જ વયું ગયું હતું અશ્વત્થામાનું. હવે એના માથાનો મણી ઈ પણ ચાલ્યો ગયો એટલે બ્રહ્મતેજથી સાવ રહિત થઈ ગયો. ત્યારબાદ એનું દોરડાનું બંધન હતું એ ખોલી નાખ્યું અને એને છાવણીમાંથી બહાર કાઢી મૂક્યો. નિસ્તેજ થઈ ગયો છે અશ્વત્થામા. વિમુચ્ય રસનાબદ્ધમ બાલહત્યાહત પ્રભમ તેજસા મણિના હીનમ શિબિરાન્નિરયાપયત. મુંડન કરવું, ધન છીનવી લેવું અને સ્થાનથી બહાર કાઢી મૂકવો, આ જ અધમ બ્રાહ્મણનો વધ છે. એના માટે આનાથી જુદું શારીરિક વધનું વિધાન નથી. વપનમ દ્રવિણાદાનમ સ્થાનાન્નિર્યાપણમ યત્તથા એષ હિ બ્રહ્મબંધૂનાં વધો નાન્યોસ્તિ દેહિક. વપનમ દ્રવિણાદાનમ સ્થાનાન્નિર્યાપણમ તથા એષ હિ બ્રહ્મબંધૂનાં વધો નાન્યોસ્તિ દેહિક. પુત્રોના મૃત્યુથી દ્રૌપદી અને પાંડવો બધાય શોકાતુર થઈ રહ્યા હતા. તેમણે હવે પોતાના મૃત ભાઈ બંધુઓની અગ્નિદા વગેરે અંત્યેષ્ટિ ક્રિયા કરી. પુત્ર શોકાતુરા સર્વે પાંડવા સહ કૃષ્ણયા શ્વાનામ મૃતાનામ યત્કૃત્યમ ચક્રુર્નિર્હરણાદિકમ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંધે દ્રૌણી નિગ્રહો નામ સપ્તમોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.